નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવ્યા છે ચેલાણા ગામ, અને ચેલાણા ગામની અંદર બિરાજમાન છે જગતજનની શંખેશ્વરી માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર. જે મંદિર અહીંયાથી મિત્રો તમે ઉપરના ભાગમાં જોઈ શકો, જે ડુંગર ઉપર આવેલું છે. તો મિત્રો આપણે એક્ઝેક્ટ નીચે આવી ગયા છે, અને અહીંયા બાજુમાં પગથિયા બનેલા છે. ત્યાંથી આપણે ધીમે ધીમે પગથિયા થઈને ઉપર જઈશું અને માં શંખેશ્વરી માતાજીના દર્શન કરીશું. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ મંદિર તરફ. ચેલાણા ગામ, અને ચેલાણા ગામની અંદર આવેલ છે શંખેશ્વરી માતાજીનું મંદિર. તો મિત્રો આપણે ત્યાં જતા હતા, પણ જતા જતા લાગી જબરજસ્ત ભૂખ. તો આપણે મિત્રો બધો સામાન લઈને જ આવ્યા હતા, કારણ કે દિવસના 2-3 વિડીયો બનાવતો હોય એટલે ભૂખ લાગે છે. તો આજે આપણે ચેલાણા ગામ આવ્યા અને શંખેશ્વરી માતા મંદિર જતા તે વખત ભૂખ લાગી, તો આપણે મેગી મિત્રો બનાવી રહ્યા છે. મેગી ખાઈ અને આપણે જવાનું છે ઉપર મંદિરે, અને મંદિરે જઈને દર્શન કરવા. પરંતુ મિત્રો તે પહેલાં આપણે ખાઈ લઈએ મેગી. આપણે નાસ્તો કરી લીધો, કારણ કે શંખેશ્વરી માતાના મંદિરે જવાનું હતું, પરંતુ ભૂખ લાગી હતી. તો આપણે મિત્રો મેગી બનાવી અને મેગી ખાઈ લીધી છે. અને મેગી ખાધા બાદ હવે મિત્રો આ પગથિયા બનેલા છે, આ પગથિયે આપણે જઈશું ઉપર મંદિર તરફ. અને મંદિર ઉપર જઈને હું તમને નજારો બતાવીશ કે આજુબાજુનો વિસ્તાર કેવો લાગે છે, આજુબાજુનો નજારો કેવો લાગે છે, શું છે જોવાલાયક, અને મંદિરના દર્શન કરાવીશ, માતાજીના દર્શન કરાવીશ. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને આવી નવી જગ્યાઓ અને નવા મંદિરો અને નવા સ્થળો જોવા મળી શકે. તો ચાલો મિત્રો જઈએ ઉપરની તરફ અને કરીએ માં શંખેશ્વરી માતાજીના દર્શન. તો મિત્રો આપણે પગથિયા ચડીને છેક મંદિરની નજીક આવી પહોંચ્યા છીએ. મિત્રો આ પગથિયા છે, અહીંયાથી આપણે જઈશું એટલે શંખેશ્વરી માતાજીનું મંદિર આવી જશે. નજીક છે, 10-15 પગથિયા છે. અહીંયાથી આપણે ઉપર જઈશું, ઉપર જઈને માં શંખેશ્વરી માતાજીના દર્શન કરીશું. તો ચાલો મિત્રો જઈએ તે તરફ અને કરીએ માં શંખેશ્વરી માતાજીના દર્શન.
આપણે શંખેશ્વરી માતાજીનું મંદિર છે ડુંગર ઉપર આવેલું છે, છેક ત્યાં આવી પહોંચ્યા છે મિત્રો. મેં તમને દર્શન પણ કરાવ્યા. હવે દર્શન કર્યા બાદ હું તમને આજુબાજુનો જે વિસ્તાર બતાવું તો અહીંયા મિત્રો આ ડુંગર ઉપર જગ્યા છે અને અહીંયાથી તમે નીચેના ભાગમાં જુઓ તો એકદમ કુદરતી સૌંદર્ય તમને જોવા મળશે, એકદમ લીલોતરી જોવા મળશે, કારણ કે વરસાદ થોડો આવી ગયો છે, જેના કારણે મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આજુબાજુ ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આજુબાજુ તમને તમામ જગ્યાએ લીલોતરી જોવા મળશે. ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો. એક દિવસના પિકનિક માટેની સુંદર અને સરસ એવી આ જગ્યા છે મિત્રો. ઉપર ઠંડો મસ્ત પવન પણ આવી રહ્યો છે. કોઈક વાર આવો, આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. ખૂબ જ મજા પડી જશે આ જગ્યાની મુલાકાત લેવાની. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શંખેશ્વરી માતા લખવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.